તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા લીધેલું છે ક્લાસ હેલો વર્લ્ડ. એક વસ્તુ યાદ રાખજો, જે ક્લાસનું નામ હોય એ જ તમારે ફાઇલનું નામ આપવાનું હોય છે. અહીંયા ક્લાસનું નામ છે હેલો વર્લ્ડ ક્લાસ એન્ડ ધેન ક્લાસ નેમ. તો ક્લાસનું નામ હેલો વર્લ્ડ છે, તો આ ફાઇલનું નામ સેવ થશે હેલો વર્લ્ડ ડોટ જાવા. અહીંયા જે રીતે આપેલું છે એ જ રીતે તમારે નામ આપવાનું છે ફાઇલ. ઓકે, સો હવે અહીંયા છે ક્લાસ. સો ક્લાસ શું છે? તો કે એ બ્લુપ્રિન્ટ છે, એ કન્ટેનર છે કે જે તમારો પ્રોગ્રામનો કોડ હોય છે. જેવી રીતે કન્ટેનર હોય એમાં આપણે કોઈ વસ્તુ ભરીને રાખીએ, એ રીતે જે ક્લાસ છે એક બ્લુપ્રિન્ટ છે, કન્ટેનર છે કે જેમાં પ્રોગ્રામનો કોડ હોય છે. હવે આ જે છે પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન, એને કહે છે મેઇન મેથડ. મેઇન મેથડ મતલબ એન્ટ્રી પોઈન્ટ. ઘરમાં તમારે જવા માટે કેમ દરવાજો હોય છે, એ જ રીતે જાવામાં મેઇન મેથડ એ એક એન્ટ્રી પોઈન્ટ છે કે જ્યાં જાવા પ્રોગ્રામ એનું એક્ઝિક્યુશન અહીંથી સ્ટાર્ટ કરે છે. ઓકે, હવે સમજીએ પબ્લિક શું છે. તો પબ્લિક છે એક્સેસ મોડિફાયર, એ આપણે પછીના વિડીયોમાં કવર કરીશું. પબ્લિક મતલબ શું કે એ મેથડને તમે ગમે ત્યાંથી કોલ કરી શકો છો. પબ્લિક નામ જ એ છે પબ્લિક. ઓકે, હવે છે સ્ટેટિક. સ્ટેટિક મીન્સ તમારે કોઈ ઓબ્જેક્ટની જરૂર નથી. જેવીએમ છે એ કોલ કરે છે ડાયરેક્ટલી યુઝિંગ ધીસ ક્લાસ નેમ. ઓકે, તો એને કહેવાય છે સ્ટેટિક. વોઇડ મતલબ એ કઈ બી વસ્તુ રિટર્ન કરતું નથી. ધ મેઇન મેથડ રિટર્ન્સ નો વેલ્યુ, ઇટ મીન્સ વોઇડ. હવે છે સ્ટ્રિંગ આર્ગ્યુમેન્ટ. તો એ શું છે? તો કે એ કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ હોલ્ડ કરે છે અને એને પ્રોગ્રામમાં પાસ કરે છે. હવે છે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલન હેલો જાવા. કઈ બી વસ્તુ આપણે પ્રિન્ટ કરાવી છે કે માય નેમ ઇઝ હિમા, માય નેમ ઇઝ XYZ, તો એ વસ્તુને પ્રિન્ટ કરાવવા માટે અહીં સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલનો ઉપયોગ થાય છે. ઓકે,